જોવાની બેહવાની સ્ટાઇલ જોવો તમે ખાલી. હા ભાઈ વાહ. જો તમને એક વસ્તુ બતાવું. કોના છે? મારા હર્ષદભાઈ અહીંયા મોટું નામ છે. તો કમ્પ્લીટ રોટલી બનાવીને ચાખવા માટે આપી દીધું છે. પનીરનું શાક છે આરે. वल्लभाधीश की जय श्री गिरिराज तरण की जय श्री गोवर्धन नाथ की जय आज के आनंद की जय श्री नाथजी भवानी जय गिरिराज भवानी जय. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું. ચાલો, અમારે કેટલા વાગ્યા છે ખબર? 9:10 વાર છે સવારમાં. અને આ બેન અત્યારમાં ઉઠી ગયા છે. જય શ્રી કૃષ્ણ યમુના. જય શ્રી કૃષ્ણ કરો બેટા. હા એમ. અને જય શ્રી કૃષ્ણ કહેતો માથું વળવા માટે એની વાહે લબડવું પડે છે. અંદર માથું વળતા હતા ત્યાંથી તો હોળીની અહીં બહાર એવી ટ્રેમ્પોલિનમાં. અને જો અહીં માથું વળાવે. કોણ માથું વળે છે બેટા? માથું કોણ વળે છે? હે? મમ્મ નથી. મમ્મ નથી, ખબર તો પડે છે. હેઠી બેસા બહુ ડાય છે ના ભાઈ મારી પાછળ આટા મારતા હતા, બાકી થપ્પો પડી ગયો છે. આમ જોવાની બેહવાની સ્ટાઇલ જોવો તમે ખાલી. ભાઈ ક્યાં છે ભાઈ? હે ક્યાં છે? ઉભી ક્યાં છે? અહીંયા આવે. ભાઈ ક્યાં છે? ક્યાં છે ભાઈ? ક્યાં છે? ક્યાં છે? મને ગોતવો પડે. ચાલો, 2 ચોટી લઈને યમુના બેન થઈ ગયા છે તૈયાર. ચાલો, યમુના બેન થઈ ગયા છે તૈયાર. આમ જુઓ તમે. અને હવે મને યમુના કરશે વાલી. યમુના વાલી કરો. સરખી કરાય. હા ભાઈ વાહ. બસ અંગૂઠો તો બતાવી દે. હાલો જાવું છે. હાલો જાઓ. હા પણ ખુલ્લું જ છે. ચાલો, આજ તો છે રવિવાર. મને સ્કૂલે ન જવાનું હોય. રાધિકા ઓલરેડી જોબે વહી ગઈ છે. અને અમારે અહીંયા બને છે ચા ભાખરી. અને આ બેન બેસી ગયા છે અહીંયા જોવા દૂધ પીવા હતું. થોડુંક દૂધ તો પી લીધું છે. એ મોઢું બતાવી તારું. એ બેન. અને જો હજી દૂધ પીવી. માછડે સડીને પીવાનું છે. હે માછડે સડીને પીવાનું છે. દૂધ પીવામાં મશગુલ છે. અંધાડો પર સડાવવાની એ મોઢું બગાડ્યું. એમ ન હોય. મોઢું ધોવું પડે. હાલ ધોઈ દો. ચાલો, જો અમે જમવા બેસી ગયા છીએ બધા ફૂલ ફેમિલીમાં. ફેમિલી તો અધૂરું છે. રાધિકાને જયદીપને જયેશ કાંઈ નથી. હાલો, પ્રાર્થના કરો બેટા. પ્રાર્થના કરો. પ્રાર્થના કેમ કરવાની? જો ભાઈ કરે જો. તમે પણ ઈ જો ને પપ્પા. બે આમાં હરકત. એ નાની ને મોટી થાળી હોય. મોટા ને નાની થાળી. યમુના પ્રાર્થના કરો પેલા. પ્રાર્થના કરો. ક્યાં નાખ્યો સ્નેહ? કોણ? જો તમને એક વસ્તુ બતાવું. અમારી યમુનાને બધી વસ્તુ જોઈ. નીર થાળીને આખરીને લઈને બેઠો. મારા પપ્પા બેઠા, હું બેઠો. એટલે યમુનાની જોવે. આમ જો. અને આછે ખાયો. આછે જો. એને ખબર પડી ગઈ અમારો વિડીયો ઉતારે. ખાય છે એમ ખબર? હાથમાં લઈને ખબર. હાથમાં લઈને ખબર.
સાપી ખાતા ખાતા નાટક જોવે ના ખાલી તમે ઈ હું લાવો એને ભાખરી મને આપી દો લાવો પપ્પા ખાઈ જાય ભાખરી તારે ખાવાની છે તો એ ખાઈ જાય જો લઈ જાય લાવો અહીં લાવો જલ્દી ભાખરી આપી દો મને જો લઈ જાય હાલો દઈ દો તો અહીં બેસી જા તો ખાવા માટે ભાખરી ફટાફટ નકર હું લઈ લઉં હું ચાલો તો અમે છે ને જાય છે થોડીક શોપિંગમાં ફાલ્કન અને આસદા ગ્રોસરી શોપિંગ તો આ બેન જો અમારી પહેલાં એ બેન તૈયાર થઈ ગયા જો અહીં ક્યાં જવું એ બેન ક્યાં જવું આ ઊંધા પહેર્યા તે ઊંધા છે તો ચાલો અમે તો ઉપરીએ આ બેનને નથી લઈ જવાના મારા મમ્મીને એમના ઘરે રહી છે હું નીજ અને મારા પપ્પા જઈએ છીએ અને આ બેનના શૂઝ છે ને ઓલા આશીષભાઈને ભૂલાઈ ગયા ને તે નીજ ના ઉપાડ્યા હવે દાદાના જોઈ લે ઓના ભણા ચપ્પલ પહેરે છે કોના છે તારા 3 પગ એક સંપલમાં આવી જાય નહીં જાય તો પાછ કે મારા હો અરે તેલ કોના છે મારા પડવાની છે આ છોકરી લથડિયા ખાઈ છે કાઢી નાખ્યા ચંપલા જો ભાઈ લથડિયા ખાધા ઘડી ચાલો જો તો અમે નીકળી ગયા છીએ વારા ફરતી વારા બધા આવે યમુનાને ભૂલવાડી યમુના વાહ થતી તો પહેલાં મારા મમ્મી એને પાછળ લઈ ગયા અને પછી અમે બધા હટકીને લઈએ એવા ચાલો તો નીકળીએ ફાલ્કન માટે હવે ચાલો અમારી ખરીદી તો જોવો ચાલુ છે પણ અહીંયા ફાલ્કનમાં મળી ગયા છે અમારા મિત્ર સુજલભાઈ આ બંને મિત્ર ફાલ્કનમાં ખરીદીમાં આવી ગયા છે કેમ અને હમણાં થોડાક દિવસ પહેલા જે હું વખાણ કરતો હતો જે સિંગલ છોકરાઓ આવ્યા છે એ લોકોને તો આમ સેલ્યુટ છે તો એમાં આ ભાઈનું નામ હતું મતલબ નામ નહોતું લીધું પણ સુજલભાઈ મારા મગજમાં જઈ હતા કેમ કે પોતે સિંગલ છે કેટલી ઉંમર છે તારી 20 વર્ષનો છોકરો છે અને બેચલર કરવા અહીંયા આવ્યો છે સિંગલ છોકરો એટલે ત્યારે જે મેં બધાની વાત કરી હતી એમાં સુજલે સામેલ હતો એટલે આ છોકરાઓને દાંત દેવી પડે જો ખરીદીમાં બે આવ્યા છે એકલા રહે છે આખે રાંધે છે જોબ કરે છે બધું એકલા સિંગલ હેન્ડેડલી બધું કરે છે થઈ જાય બધું જો આવો ને બધું થઈ જાય આવીને બધું કરવાનું છે થઈ જાય બધું ખાલી આવું પગલું મૂકવું પડે અને આ તો પગલું મૂકવું એટલો કોન્ફિડન્સ છે તે અહીંયા પહોંચ્યો છે એ તો કેવું પડે મારે કેમ કે એટલો કોન્ફિડન્સ મારામાં નહોતો હવે થોડો ઘણો બિલ્ડ થયો છે અહીંયા રહીને પણ જ્યારે અહીંયા આવ્યા હતા ને ત્યારે મેં તે દિવસે કીધું હતું કે આમ થતું તો ક્યાં હું આવી ગયો છું હર્ષદભાઈ અહીંયા મોટું નામ છે હર્ષદભાઈ નું મોટું નામ છે એટલે એ યાદ રાખજો હર્ષદભાઈ ખોટા વખાણ કર્યા બધા ખબર જો ફાલ્કનમાં અમે બધા આટા મારતા હતા તો અહીંયા આ ફાલ્કનનો નવો ચક્કી આટા આવ્યો છે એનો ડેમો સેશન રાખેલો છે તો જો મારા પપ્પાને તો કમ્પ્લેટ રોટલી બનાવીને ચાખવા માટે આપી દીધું છે પનીરનું શાક છે આરે જો અહીંયા કમ્પ્લેટ પનીરનું શાક
તૈયાર અને હેરો હેર ગરમા ગરમ અહીંયા જ રોટલી વણાતી જાય છે શેકાતી જાય છે ફાલ્કનનો નવો લોટ પપ્પા આપણે લેવો છે ટ્રાય કરવા આવતી ફેરે ને હોય ચાલો તો જો ફાલ્કન માંથી નીકળે ને આવી ગયા મેલ્ટન રોડ पे લઈ લીધી છે કેરી હું લેવાની ભૂલી ગયા ગોળ હાસદામ ન હોય હવે બિલકુલ નથી ઘરે પાછું અને નેશભાઈ આવ્યા ને તો જો એ કે જલેબી ખાવી છે બધા જલેબી લઈ લીધી છે ભાઈએ નેશની ફેવરિટ જલેબી કેરી નથી ફેવરિટ ને નેશ તારી કેરી છે કેરી ફેવરિટ જલેબી ફેવરિટ ઘણું બધું ફેવરિટ ને પછી ગુંદી તો ફાલ્કનમાં સીધા આવી ગયા આસદામ શોપિંગ માટે જો ઘરે પહોંચી ગયા છીએ અને જલેબીની હારે થોડીક બુંદી નીઝ બુંદી કહેતો હતો ને તે લોકોએ એમને નીઝને આપી હતી આ બેન લઈને મીઠા ખાવા શું ખાશો શું ખાશો જો બુંદી ખાઈ છે નીચે બેહીને ખવાય બેટા હાલ નીચે બેહીને ખરો અને હજી એક વસ્તુ તમને બતાવવાની છે આમ જુઓ તમે એવડું તરબૂચ છે નીચ લેતો પકડી દો તરબૂચ હાવ નાટક કર્યો ખોટો માણસ છે વજન વાળું છે 10 થી 12 કિલોનું બહુ મોટું તરબૂચ સાથે લેતા આવ્યા છે હમણાં નીરજભાઈ ખાવાનું છે ખાવું છે ને પેલા ખીચડી ખાવાની તો જ તરબૂચ મળશે ને કે નહીં મળે પણ મારી જેમ હું કહું ને એવી રીતના કાપવાનું છે હા તું કેમ કાપી નાખશું ખીચડી ખાઈ લે પેલા ચાલો જવો 1:30 વાગી ગયો છે 1:00 થયો છે અને અમે બધા બેસી ગયા છીએ જમવા મારી મમ્મીએ જો ભાખરીને ખીચડી બનાવી નાખી હતી ત્યારે પાછી અને કેરી લેતા આવ્યા ને કેરી હાર અને આ બેન જો વચ્ચે બેસી ગયા છે અને ખાઈ લીધું મમ્મી 11:30 ખીચડી ખાધી છે ખવડાવવાની આમ જોઈ લે દાદાને થાળીમાંથી ઉપાડ્યું એ કેરી ખાઈ છે યમુના બેન કેવી છે કેરી મીઠી છે હે ઓકે અંગૂઠો બતાવી દે થેન્ક યુ કહી દે હા યામ ચાલ બધા ખાઈ પી નવરા થઈ ગયા ને રૂમમાં અંધારું કરી દીધું છે મસ્તીનું અને જો બધા હોવાની તૈયારીમાં છે યમુના બેન જો એમાં પપ્પા પાસે છે અને નેસ છે મારા મમ્મી પાસે અને હું અહીંયા બધા હવે શાંતિથી ઘડી આરામ કરી લઈએ પાછું સાંજે જવાનું છે જોબ પર તો થોડી વાર આરામ કરીને પછી ઉઠીએ બધા ટાટાની દીકરી એવી કોઈ દાદા જય શ્રી કૃષ્ણ કરી દે બધાને હા જાઓ હવે હોઈ જાઓ જોવાને હું નથી હું તાર છે ને ઉઠાડે છે બોલો છોકરી ખાવું છે એમ બોલ એમ નહીં ખાવું છે એમ બોલ યમુના તરબૂચ ખાવું છે તો લાય આ બાજુ અંબાઈ
આપી દીધું હો, આપી દીધું. આ ઉપાડ તો બેટા, ઉપાડ તો, તું રેવા દે. ઉપાડો, આમ કરવાનું હોય. પાછા બેન હાલો ગમના બેન ને ન્યૂઝ બેન કેવી ગેસ બી તરબૂચ ખાવા. બહુ મોટું તરબૂચ છે, આવડો મોટો સરવો છે ને, એ આખો નથી જાતો. બહુ લાલ હે લાલ સોળ નીકળ્યો. ખરેખર બહુ વજન છે હો. 12 કિલોનું હશે લગભગ. 12 કરતા વધારે લાગે એટલું. 12-13 હશે. પપ્પા ઈ આગળ નહીં. સીતું મુકાય એટલે નહીં આમ જ રાખવાનું છે. પછી આમ નહીં આમ રાખવાનું છે. બરાબર? નીશભાઈ મને શીખવાડશે કેવી રીતે કાપવાનું. પેલા આમ કરીને આમ કરીને આમ કરીને આમ કરીને આમ કરું તો આમ આમ એમ કરવું હોય તો હું મમ હે મમ હું નીઝ ને ગોતે છે હું ન્યા હું છે ભાઈ ક્યાં છે જો તો જરાક છે ક્યાં છે ક્યાં કરે છે હા બહાર ઓલા રમકડા ઊંધા વાળા ઈ લે પેલા જા ના નહીં બહાર રમકડા ઊંધા વાળા ઈ લે જયેશ કાકા બીવરાઈ દેતા ગ્લોવ્સ પહેરવું છે આને બોલો એ અરે 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 પહેરી લીધું હો હવે બીજું પહેર હા હા પહેર તું હું મિક્સ છે બે ચાલો તો 7:30 વાગવા આવ્યા છે અને બસ જો જોબે જવાની તૈયારી જમવા માટે બેસી ગયા છીએ જમવામાં શું લીધું છે તમને બતાવું પ્યોર રોટલો દેશી બાજરાના લોટનો ગુવાર બટેકાનું શાક અથાણું અને જલેબી પણ થાળી દે આને. આનો રોટલો કર્યો છે હાજી કાનો અને અહીંયા નીશભાઈ ને બે બેસી ગયા છે હાલો ને નીશભાઈ જમવા બેસો ને કેમ થાળી લે ને એટલે આપું તને શાક આ બાજુ મારા પપ્પા બેસી ગયા છે હવે બધા અમે જમી લઈએ પછી જોબે જવાની તૈયારી કરી દઈએ ચાલો તો જોબ પર જવાનો ટાઈમ થઈ ગયો છે અને અહીં નજીક જ છે એટલે 8-10 મિનિટની વાર છે હમણાં નીકળી જઈશ 10 મિનિટની અંદર અંદર હું પહોંચી જઈશ તો કમેન્ટ હતી કે યમુના ક્યાં હતી અત્યાર સુધી હા ઘણા બધાને પ્રશ્ન થયા હશે કેમ કે થોડા દિવસ પહેલાં જ આવી લાસ્ટ 29 તારીખે આવી આજે કેટલી તારીખ થઈ છે 21 તારીખ થઈ છે લાસ્ટ મહિનો નથી થયો હજી એ ઇન્ડિયા હતી અમે લાસ્ટ ડિસેમ્બરમાં એટલે કે ડિસેમ્બર 2025માં મારા મમ્મી પપ્પાને એ લોકો અહીંયા હતા અને પછી એ લોકો જૂન 2025માં આવ્યા હતા
ડિસેમ્બર 2025 સુધી. પછી અમે બધા સાથે ઇન્ડિયા ગયા, કેમ કે મારા શાળાના મેરેજ હતા. એ મેરેજ અટેન્ડ કરીને પછી અમે અહીંયા આવતા રહ્યા હતા. યમુના મારા મમ્મી પપ્પા સાથે ત્યાં રોકાણી હતી. અને પછી જ્યારે હમણાં આ જૂનમાં પાછા મારા મમ્મી પપ્પા આવતા હતા, તો તેની જોડે યમુના પાછી આવી. એટલે યમુના 6 મહિના ઇન્ડિયા હતી, અમે એને મૂકીને અહીંયા યુકે આવતા રહ્યા હતા. એટલે આ આપને કોમેન્ટનો જવાબ છે. તો આઈ હોપ જવાબ તમને ગમ્યો હશે. તો ચાલો, આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.